મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન અને બેટલ ઓફ ગલવાન ઈદ ઉપર રિલીઝ નહીં થાય. સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનના ચાહકો માટે માઠા સમાચાર છે. ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરાયો છે. પહેલાં ઈદ પર 2026 પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે જાન્યુઆરી 2026 અથવા તો જૂન 2026માં આવી શકે છે. 19 માર્ચ 2026ના રોજ ટોક્સિક, ધમાલ 4 અને લવ એન્ડ વોર જેવી 3 મોટી ફિલ્મો રિલીઝ થતી હોવાથી ક્લેશ ટાળવા મેકર્સે આ નિર્ણય લીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયા પ્લેસ ક્રેશ અંગે મોટા સમાચાર. અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન મામલે નવી અપડેટ સામે આવી છે. ન્યૂઝ એજન્સીની રોયટર્સ અનુસાર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલને દાવો કર્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સબરવાલે એન્જિનના ઇંધણનો પુરવઠો બંધ કર્યો હતો. બે પાયલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટના રેકોર્ડિંગમાં આ વાત સામે આવી છે. તે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો પાયલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સબરવાલે પૂછ્યું હતું કે તમે ફ્યુઅલ સ્વિચને કટ ઓફ કેમ કરી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્ની પહેલી હોય કે બીજી, બંનેને ભરણ પોષણનો હક છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ઘરેલું તકલીફોને કારણે કાયદા હેઠળ અલગ રહેતા જીવનસાથીને ભરણ પોષણ આપવાના કિસ્સામાં પહેલી અને બીજી પત્ની વચ્ચે કોઈ ભેદભાવ નથી. જસ્ટિસ શર્માની ખંડપીઠે જણાવ્યું હતું કે જો કોઈ પુરુષ સ્વેચ્છાએ બીજી વાર લગ્ન કરે છે તો પોતાની બીજી પત્ની અને બાળકોને ભરણ પોષણ આપવાનો ઇનકાર કરી શકશે નહીં. વ્યક્તિ બીજા લગ્નને પોતાના કાયદાકીય દાયિત્વોમાંથી બચાવવાનું બહાનું બનાવી શકે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 વર્ષ બાદ 29 આદિવાસી પરિવારોની ઘર વાપસી. બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં ચડોતરું કુરિવાજને કારણે 12 વર્ષ પહેલાં વિસ્થાપિત થયેલા 29 આદિવાસી ગોદારવી પરિવારોની ઐતિહાસિક ઘર વાપસી થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આશરે 300 સભ્યોનું માનભેર પુનર્વસન કરાશે, જે સામાયિક સૌહાર્દનું પ્રતીક બનશે. હત્યાના આરોપ બાદ ચાડોતરુના દબાણ હેઠળ આ પરિવારોને વતન છોડવું પડ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં 125 યુનિટ ફ્રી વીજળી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ લાભ 1 ઓગસ્ટ 2025થી મળશે, જેનાથી 1,67,00,000 પરિવારોને ફાયદો થશે. સીએમએ જણાવ્યું છે કે આગામી 3 વર્ષમાં ઘરોની છત પર કે જાહેર સ્થળોએ સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ અપાશે. કુટીર જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાંગુર બાબુના ઠેકાણાઓ પર ઈડીના દરોડા. યુપીમાં ધર્માંતરણના માસ્ટર માઇન્ડ છાંગુર બાબાના ઠેકાણાઓ પર ઈડીના દરોડા ચાલુ છે. બલરામપુરમાં 12 સ્થળોએ અને મુંબઈમાં 2 સ્થળોએ સવારે 5 વાગ્યાથી દરોડા શરૂ થયા હતા. આ કાર્યવાહી 100 કરોડ રૂપિયાના વિદેશી ભંડોળના કેસમાં કરવામાં આવી છે. એટીએસને છાંગુર બાબાના હવાલા નેટવર્ક, શંકાસ્પદ બેંક વ્યવહારો અને વિદેશી ભંડોળના સંકેતો મળ્યા હતા. આ પછી એટીએસે દસ્તાવેજો ઈડીને સોંપ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિવૃત્તિ પહેલાં પીએફ પૈસા ઉપાડી શકાશે, મોટા બદલાવની તૈયારી. નોકરિયાત વર્ગ માટે ખુશખબર. કેન્દ્ર સરકાર પીએફ ઉપાડવાના નિયમોમાં ફેરફારો કરવાની યોજના બનાવી રહી છે. નવા નિયમો લાગુ થયા બાદ કર્મચારીઓ દર 10 વર્ષે પોતાના પીએફ ફંડનો મોટો હિસ્સો ઉપાડી શકશે. હાલમાં પીએફનો પૂરો પૈસો ફક્ત નિવૃત્તિ અથવા તો 2 મહિનાની રોજગારી પછી ઉપાડી શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન માટે જાસૂસી કરતો સેનાનો જવાન ઝડપાયો છે. પંજાબ પોલીસે પાકિસ્તાની ISI ગુપ્ત લશ્કરી જાણકારી લીક કરવાના આરોપમાં ભારતીય સેનાના એક જવાન દેવેન્દર સિંહને જમ્મુ કાશ્મીરના ઉરીથી 14 જુલાઈએ ઝડપી પાડ્યો છે. તેની ધરપકડ પૂર્વ સૈનિક ગુરુપ્રીત સિંહની પૂછપરછ બાદ થઈ છે, જેનાથી દેવેન્દર ISIને સંવેદનશીલ દસ્તાવેજો સોંપવામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના દેશદ્રોહ સમાન માનવામાં આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.